ક્યારે એવું બન્યું છે કે દેશના એક છેડે લોકો ગરમીથી પરેશાન હોય અને એ જ સમયે બીજા છેડે ઠંડીનો માહોલ હોય? આવું કેમ થાય છે? તો ચાલો આજે ભારતના હવામાનની આ જ ગજબની પેટર્નને સમજીએ. આપણે જોઈશું કે અત્યારે ક્યાં સૌથી વધુ ગરમી છે, ક્યાં લોકોને રાહત મળી રહી છે અને સૌથી જરૂરી વાત, આવનારા દિવસોમાં હવામાન કેવો વળાંક લેવાનું છે. ચાલો સીધા એ આંકડા પર જઈએ જે ગઈકાલે ચર્ચામાં હતું. 41.8 ડિગ્રી સેલ્સિયસ. આ ગઈકાલે આપણા દેશમાં નોંધાયેલું સૌથી ઊંચું તાપમાન હતું. જરા વિચારો, આ તો ઉનાળાની બળબડતી બપોર જેવી ગરમી કહેવાય. તો સવાલ એ છે કે દેશનું કયું શહેર આટલું ગરમ હતું? એ હતું મહારાષ્ટ્રનું અકોલા. અહીં તાપમાનનો પારો 41.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો અને આ સાથે જ તે ગઈકાલે દેશનું સૌથી ગરમ સ્થળ બની ગયું. અકોલા તો ખાલી એક ઝલક હતી. હવે ચાલો આખા દેશના તાપમાનના નકશા પર એક ઊંડી નજર નાખીએ અને સમજીએ કે ખરેખર ક્યાં ગરમીનો પ્રકોપ છે અને ક્યાં લોકોને રાહત છે. જ્યાં એક તરફ અકોલામાં જાણે આગ વરસી રહી હતી, ત્યાં બીજી તરફ દેશનો એક હિસ્સો એવો પણ હતો જ્યાં ઠંડક હતી. મેદાની વિસ્તારોમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું માત્ર 15.4 ડિગ્રી સેલ્સિયસ. અને આ ઠંડકનો અનુભવ થયો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં. એટલે કે એક જ દેશમાં એક જ દિવસે તાપમાનમાં 26 ડિગ્રી કરતા પણ વધારેનો તફાવત. આજ તો છે આપણા દેશના હવામાનની વિવિધતા. હવે આ સ્લાઇડ પર નજર કરો. આ ખરેખર આખી કહાણી કહી દે છે. દેશનું હવામાન જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ડાબી બાજુએ જુઓ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધીના રાજ્યોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધુ છે. પણ જમણી બાજુ બિહાર, ઓડિશા, તેલંગાણા જેવા રાજ્યોમાં લોકોને સામાન્ય કરતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ એકદમ અલગ પેટર્ન છે. અને વાત ખાલી દિવસની ગરમીની નથી. ઘણા લોકોને એવું લાગ્યું હશે કે રાત પણ હમણાં ગરમ લાગે છે. એનું કારણ એ છે કે ઘણા વિસ્તારોમાં રાતનું તાપમાન પણ સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધારે રહ્યું છે. એટલે કે રાત્રે પણ ગરમીથી પૂરી રાહત નથી મળી રહી. તો મોટો સવાલ એ છે કે આવું બધું થઈ કેમ રહ્યું છે? એક જ સમયે ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડી. એવું કેમ? ચાલો હવે એ હવામાન સિસ્ટમ્સને સમજીએ જે આ બધું કંટ્રોલ કરી રહી છે. આ બધી ગડબડ પાછળનો એક મોટો ખેલાડી છે પશ્ચિમી ખલેલ અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ નામ ન્યૂઝમાં વારંવાર સાંભળવા મળે છે, ખરું ને? સાવ સાદી ભાષામાં કહીએ તો આ પશ્ચિમ દિશામાંથી એટલે કે ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતો ભેજવાળો પવન છે જે ખાસ કરીને શિયાળામાં ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષા લાવે છે. આને કોઈ એક કારણ નહીં પણ એક આખું નેટવર્ક સમજો. અત્યારે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય છે. એક, પશ્ચિમી ખલેલ જે અત્યારે ઉત્તર ભારત પર છે જ. બે, એનાથી પણ મજબૂત એક નવો ખલેલ ઈરાન બાજુથી આપણી તરફ આવી રહ્યો છે. 3, રાજસ્થાનથી મધ્યપ્રદેશ સુધી હવાનું નીચું દબાણ બનેલું છે. અને 4, દેશના બીજા ભાગોમાં પણ હવાના ચક્રવાત સક્રિય છે. આ બધું ભેગું મળીને હવામાનને એકદમ અનપ્રેડિક્ટેબલ બનાવી રહ્યું છે. તો આ બધી સિસ્ટમ્સ ભેગી મળીને સૌથી વધુ અસર ક્યાં કરવાની છે? જવાબ છે ઉત્તર પશ્ચિમ ભારતમાં. તો ચલો જોઈએ કે ત્યાંના લોકોએ આવનારા થોડા દિવસોમાં કઈ બાબતો માટે તૈયાર રહેવું પડશે. આવનારું અઠવાડિયું કેવું રહેશે એની આખી સ્ક્રિપ્ટ અહીં છે. 27 માર્ચે હળવી શરૂઆત થશે, પણ 28 અને 29 તારીખે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને વરસાદ, હિમવર્ષા પહાડોથી મેદાનો સુધી પહોંચશે. અને ધ્યાન આપજો 30 માર્ચ પર. આ દિવસે સિસ્ટમ તેની ટોચ પર હશે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. અને આ માહોલ 31 માર્ચ સુધી ચાલશે. અને હા, આ માત્ર વરસાદ અને બરફની વાત નથી. પવન પણ જોરદાર ફૂંકાવાનો છે. પહાડી વિસ્તારોમાં તો પવનની ગતિ કલાકના 40 થી 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે. જ્યારે પંજાબ અને હરિયાણા જેવા મેદાની વિસ્તારોમાં પણ તેજ પવન અને ધૂળની ડમરીઓ જોવા મળી શકે છે. આખા વિશ્લેષણમાંથી જો એક વાત ખાસ યાદ રાખવાની હોય તો તે આ છે: 30 માર્ચ. આ દિવસે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. એટલે ત્યાં રહેતા લોકો અને જે પ્રવાસીઓ ત્યાં જવાનું વિચારી રહ્યા હોય તેમણે ખાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આટલી બધી માહિતી પછી કદાચ થોડું કન્ફ્યુઝન થાય. તો ચાલો આખી વાતને 3 સિમ્પલ પોઈન્ટ્સમાં ફટાફટ સમજી લઈએ. તો 3 મુખ્ય વાતો. પહેલું, દેશમાં તાપમાનમાં જબરદસ્ત વિરોધાભાસ છે. ક્યાંક ભારે ગરમી તો ક્યાંક ઠંડક. બીજું,
આ બધું કોઈ એક સિસ્ટમને કારણે નથી, પણ ઘણી બધી સિસ્ટમ્સ એક સાથે કામ કરી રહી છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ઉત્તર પશ્ચિમ ભારતમાં આવનારું અઠવાડિયું હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય રહેવાનું છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે, આ જે હવામાન બદલાઈ રહ્યું છે એની સ્થાનિક સ્તરે એટલે કે ગામ, શહેર કે ખેતીવાડી પર કેવી અસર પડી શકે છે? શું મુસાફરી પર કોઈ અસર થશે? આ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે હવામાન વિશે માહિતગાર રહેવું એ જ સાચી તૈયારી છે.